આજે સવારમાં વહેલા કામે જવાનું છે, કારણ કે કાલ રાતે તો બહુ વરસાદ પડી ગયો હતો, એટલે આપણું કામ તો બાકી રહી ગયું હતું, એટલે કરવું જોઈશે આજ વહેલા. તો ચાલો નીકળીએ. આવીને પેલા કરી લીધા માતાજીના દર્શન ને પછી ફટાફટ કરી દીધું કામ ચાલુ, કારણ કે આ લોકોને સવારે વહેલા 8 વાગ્યામાં હવનનો પ્રોગ્રામ હતો, એટલે આપણે મંડપ ગાળાનું ને પાટાસનનું કામ સવારમાં વહેલા પતાવી દીધું. અને આપણે રાતનું કામ હતું તેજ બનાવવાનું ને લાઇટિંગ મારવાનું એ પણ આપણે કરી નાખ્યું. પછી નાઇટનો પ્રોગ્રામ થઈ ગયો ચાલુ. પ્રોગ્રામ મસ્ત જામી ગયો હતો. ત્યાં પાછા વરસાદે બોલાવી નાખી બાકાજી ગઈ. તો પછી અમે તો ઘરે ગયા તેજ નીચે. તો આપણા રાજુભાઈ સાઉન્ડ મૂકેલા ટેબલ નીચે બેઠા બેઠા બે શબ્દ કહે છે. ત્યાં તો પછી આ બધા પલળતા પલળતા આયા તેજ નીચે. ને આ પૂરો તો કેમ તેજ નીચે ભૂત ભરી ગયો એ રીતે મારે હમું જોતો હતો. ને આયા કારણે તેજ નીચે આપણા બીજા ભાઈ પણ હંતાણા હતા. જુઓ ત્યાં થોડીક વારમાં વરસાદ વી ગયો ને મેં બધાને કીધું બહાર નીકળો વી ગયો. પછી તો નીકળ્યા બધા બહાર, અને બહાર તો બેસે એવું હતું નહીં, એટલે કરી દીધા મઢમાં ડાકલા ચાલુ. ને આપણે હવે ઘરે જવાનું હતું, પણ બહાર તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો. પછી આપણે ઘડીક ડાકલા જોવા રોકાણા. રાતના 1 વાગ્યો હોય ને હવે થોડોક વરસાદ મોરો પડ્યો તો હવે નીકળશું ઘર બાજુ. ને આ બાજુ સાઉન્ડ વાળા વિચાર કરે કે અમે ભરશું કે પાછો વરસાદ આવશે. પછી મોટાને કીધું લેતો હોય આપણે હોન્ડા હાલતા રે, આપણે તો ઘર બાજુ જવા દઈ ન કે હમણે પાછો વરસાદ ચાલુ થઈ જાય છે. ઠીકાતું નહીં કાકા. ત્યાં તો મોટો હોન્ડા લઈને આતો રહ્યો ને નીકળી ગયા ઘર બાજુ. હાલો તો મળીએ હવે સીધા ઘરે. હાલો સડો હાલો કાંઈ કાલો. ચોટ આવે લિયા ઔરે કાકા મચ કરી નહીં બુરા મચ કરી નહીં વાગી જાય બકા. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 2. જો તમે કોઈ જાગતા હોય તો વિડીયોને લાઈક ફોલો કરી નાખજો, ન કે બાકી બધાને ગુડ નાઇટ.